દામનગરના ખોડલધામ સુપ્રીમો નરેશ પટેલની અધ્યક્ષતામાં તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં 20 દંપતી આદર્શ દાંપત્ય જીવન શીખ આપતો સંદેશ. દામનગરના ખોડલધામ સમિતિની અભિભૂત કરતું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ પરિસરમાં પૂજ્ય સંતોની પાવન નિશ્રામાં 20 દંપતીઓને આદર્શ દાંપત્ય જીવનના આશીષ. વ્યોમ હો પૃથ્વી દંપતિ હો સુમંગલમ. સમસ્ત લેવા પટેલ સમાજ જોગ નરેશ પટેલનો સંદેશ શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે સમાજનું અભૂતપૂર્વ યોગદાન સેવા સમર્પણને સંગઠનના વંદનીય દર્શનથી ખૂબ જ ખુશી વ્યક્ત કરી. સ્વામિનારાયણ ગુરુકુળના વરિષ્ઠ સંતો સમાજ શ્રેષ્ઠીઓ ઉદાર દિલદાતાઓ કેળવણી રત્નોની વિશાળ ઉપસ્થિતિમાં પોતાની દીકરી સમાંતરે સાસરે વળાવતા ખોડલધામ સમિતિની સમગ્ર ટીમ ઉપર અભિનંદન વર્ષા કરતા અગ્રણી. સમગ્ર અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ખોડલધામ સમિતિના હોદ્દેદાર ખોડલધામ મહિલા સમિતિની ઉત્તમ વ્યવસ્થા શક્તિથી કાબિલે દાદ આયોજન ભવ્ય લગ્ન ઉત્સવનું માઇક્રો પ્લાનિંગથી દીપી ઉઠ્યો. સમસ્ત ખોડલધામના ખડેપગે સ્વયંસેવકોની સરાહનીય સેવા જોવા મળી હતી. તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં નરેશભાઈ પટેલનું કતારબંધ ખોડલધામ મહિલા ટીમની બહેનો દ્વારા પુષ્પવૃષ્ટિ દ્વારા સત્કાર. સમૂહ લગ્ન ઉત્સવમાં દીપ પ્રાગટ્ય બાદ સામૂહિક મહાઆરતીનો દર્શનીય નજારો રચાયો. ગદગદ કરતી માનવ મેદની વચ્ચે વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ સાથે સપ્તપદીની દીક્ષા દેતા 20 દંપતીઓને ભવ્ય અને દિવ્ય કર્યાવર સાથે આદર્શો દાંપત્ય જીવનનો સંદેશ આપતા મહાનુભાવો સમગ્ર અમરેલી જિલ્લાભરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ખોડલધામ સમિતિના હોદ્દેદારોની હાજરીથી ખોડલધામ સુપ્રીમો નરેશ પટેલ દ્વારા સંગઠનની એકતા સમર્પણ સુપેરે નોંધાઈ હતી. દામનગર ખોડલધામ સમિતિ પ્રેરિત સમસ્ત લેવા પટેલ તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં અસંખ્ય નામી અનામી દાતાઓ અને સ્વયંસેવકોના સંકલનથી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન થયો હતો.